ધર્મ અને ધન એ બંને ઔષધ છે, પરંતુ ધર્મ એ ટોનિક છે. ધર્મ ફક્ત પીવાની દવા છે. ધન એ મલમ છે, તે બહાર લગાવવાની દવા છે. બંનેનો યોગ્ય પ્રયોગ જ જીવનને સ્વસ્થ સંબંધ આપે છે. પરંતુ દુર્ભાગ્યથી આજે બધું ઉલટું થઈ રહ્યું છે. ધર્મને બહાર લગાવવામાં આવી રહ્યો છે, એનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અને ધન પીવામાં આવી રહ્યું છે, એ જીવવામાં આવી રહ્યું છે. આ વિસંગતિ જ જીવનના તણાવનું કારણ છે. ખરેખર ધર્મમય જીવીને ધાર્મિક બનવાનું છે. શ્રી સ્વામી ભગવાને કહ્યું છે કે તમારું વર્તન વાતો કરશે, માટે ધર્મની સાથે આપણું વર્તન પણ ધાર્મિક બનાવવું જોઈએ, તો જ આપણું જીવન એ સાર્થક બનશે.